વડોદરાની એસએસસી હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે। પગમાં ફ્રેક્ચર સાથે દર્દી 200 મીટર સુધી ચાલ્યો। વડોદરાથી સમાચાર, જ્યાં એસએસજીની હોસ્પિટલની મોટી બેદરકારી, પગમાં ફ્રેક્ચર સાથે એક દર્દી ચાલ્યો હતો। જાણ કરવા છતાં પણ સ્ટ્રેચર કે વ્હીલચેર આપવામાં ન આવી। સ્વજનોના સહારે આ દર્દી ઇમરજન્સી સુધી ચાલીને પહોંચ્યો। પંચમહાલથી આવેલા દર્દીને વડોદરાની એસએસજી હોસ્પિટલનો કડવો અનુભવ થયો। જો કે હવે આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે તપાસનો આદેશ આપ્યો। જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરીશું તેવું પણ આરએમઓએ કહ્યું છે। ઘટના આપના માધ્યમથી મને જાણવા મળી છે, પરંતુ અમારી હોસ્પિટલમાં અમે દરેક સ્ટાફને સૂચના આપેલી જ છે, દરેક ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે કે કોઈ પણ દર્દીને આવી રીતે સગા સાથે મોકલી આપવું નહીં। છતાં પણ આવી ઘટના જો સામે આવે તો હું તરત તપાસના આદેશ આપી દઉં છું અને આ ઘટનામાં પણ તપાસ કરી અને જે તે જવાબદાર સ્ટાફ સામે હું કાર્યવાહી કરવાની પૂરી કોશિશ કરીશ।